બોલી દ્વારિકાધીશ કી रामचंद्र भगवान की सब बोलिए हनुमान जी महाराज की सदगुरु देव की जय बेश्वर महादेव की जय नमः पार्वती पतये हर हर મહાદેવ. ભાગવત ભગવાનના ચરણોની માલી કરો વંદન પ્રણામ. જેમણે મને સૃષ્ટિ દેખાડી એવા મારા જન્મદાતા મારી માતા અને પિતા એના ચરણોમાં વંદન. જેમની પાસેથી મેં કંઈક થોડું ઘણું પણ મેળવ્યું છે એવા તમામ ગુરુઓના ચરણોની માલિકો મારા વંદન. આજની કથા કોઈ પણ કથાનો સમય 3 થી 6 હોય તો 3 વાગે વ્યાસપીઠ પર શાસ્ત્રીજી આવે, પછી પોથી પૂજન થાય, પછી આવી ધૂન ગવાય. લગભગ 3:45 પોણી કલાક આમાં જાય અને પછી કથા શરૂ થાય. જ્યારે આ બિલેશ્વર મહાદેવનો તો રેકોર્ડ છે. કે 2:30 વાગે શ્રોતા આવી જાય, પછી તરત શાસ્ત્રીજી આવે. પહેલા નહીં, કારણ કે પહેલા તમે આવી ગયા એટલે હું એમ ન કહું કે હું તમારી પહેલા આવ્યો છું. એક્ઝેક્ટ પોથી પૂજન શરૂ થાય અને 3 વાગે કથાનો પ્રારંભ થાય. એ જ આપનો પ્રેમ ભાગવત પ્રત્યે, કથા પ્રત્યે, ભગવાન પ્રત્યે દેખાડે છે. યજમાન સારા હોય, ગુરુ સારો હોય, માલિક સારો હોય તો જ આ બધું શક્ય બને. સારો માલિક જોઈએ. દાખલા તરીકે હું અહીંયા 2 વાગ્યાનો આવી જાઉં પણ યજમાન જ તૈયાર ન હોય તો શું કરવું? તો મારે બેસવું પડે. જ્યાં સુધી પોથીનું પૂજન ન થાય ત્યાં સુધી કથા ન શરૂ થાય. પણ ભાવક ભક્તિ પ્રત્યેની જેમની ભાવના એવા ઉત્તમ યજમાન અમને મળ્યા છે. આદરણીય જગદીશભાઈ, પરમેશ્વરી દેવી, શ્યામ સુંદરભાઈ, લક્ષ્મી દેવી, રૂબેવાલ પરિવાર અને ટ્રસ્ટીઓ જયંતિભાઈ તથા દિનુભાઈ. એટલે બધું શક્ય બને છે. તમે નામ જુઓ, મારું તો અત્યારે ધ્યાન પડ્યું. જુઓ, જગદીશભાઈ દિવસમાં 10 વાર બોલો, કલ્યાણ તમારું થાય. પછી પરમેશ્વરી દેવી છે કે નહીં? બેઠા છે ને? બોલો. જગદીશભાઈ દિવસમાં 5 વાર બોલાવે તો એનું કલ્યાણ થાય ને એ એમ કે જગદીશજી તો એનું કલ્યાણ થાય. શ્યામભાઈ અને લક્ષ્મી દેવી છે ચારે ચારની માલિકો ધાર્મિકતા
ભક્તિ અને ભગવાનના નામ છે. લક્ષ્મી દેવી ઘણી વાર એમ થાય કે બીજા પાસે કેમ નથી, પણ હવે આ લક્ષ્મી દેવી જગદીશભાઈ ત્યાંથી હટે તો બીજા ત્યાં આવે ને. પૂર્ણ કૃપા છે, પરમેશ્વરી દેવીની કૃપા છે, લક્ષ્મી દેવીની કૃપા છે. માટે આપ લોકોને પ્રાર્થના કરું છું, દીકરી માગજો. કોઈને ત્યાં દીકરાનો જન્મ થાય તો એમ ન કહેવાય કે નારાયણ પધાર્યા, કહેવાય. દીકરાનો જન્મ થાય તો એમ કહેવાય કનૈયો આવ્યો, નહીં. દીકરાનો જન્મ થાય તો એમ કહેવાય કે શંકર ભગવાન આવ્યા, નહીં. પણ દીકરીનો જન્મ થાય તો લોકો એમ કહેશે કે અમારે ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે, એટલું યાદ રાખજો. આ દુનિયાના લોકો લક્ષ્મી દીકરીને પસંદ નથી કરતા. બહુ ભાવ છે સુને, લોકો દીકરીને પસંદ નથી કરતા. દીકરા માટે માનતા રાખે. સાંભળો વૈષ્ણવો, દીકરા માટે માનતા રાખે. ભગવાન અમારે ઘરે દીકરો આપે, દીકરી નહીં. અને ભગવાન સાંભળજો, દીકરી નથી જોતી, દીકરો જોઈ છે. અને ભગવાન એમની માનતા પૂરી કરે. અને સાંભળો, બહુ ભાવથી સાંભળજો. અને એને ઘેરે દીકરાનો જન્મ થાય. લોકોને દીકરી નથી જોતી. વાત કેટલી સમજવાની છે એ જોજો કે લોકોને દીકરી નથી જોતી, દીકરો જોઈ છે, માનતા કરે, દીકરો આવે. અને દીકરો આવ્યા પછી લોકો રાંદલ તેડે, અને રાંદલ તેડ્યા પછી ગોયણી માટે દીકરીઓને ગોતવા નીકળે. દીકરીઓને પસંદ નથી કરતા તો કાલ સવારે ગોયણી માટે દીકરીઓ નહીં મળે, એટલું યાદ રાખો. પેલા દીકરીઓને પસંદ કરો. અને રાંદલની ગોયણી દીકરીઓ થાય. તમે છોકરાઓને ગોયણા કરતા જોયા? કે તો 5 ગોયણા જમાડવા છે. તો યજમાન સુંદર મળ્યા છે. બિલેશ્વર દાદાનો ભાવ સુંદર છે. જયંતિભાઈ અને દિનુભાઈનો પ્રેમ છે. તમામ ટ્રસ્ટીઓનો પ્રેમ છે. તમામ ટ્રસ્ટીઓ ઉપર લોકોનો ટ્રસ્ટ છે. અને આ ટ્રસ્ટીઓનો અમારી ઉપર ટ્રસ્ટ છે. નહીતર કોઈ પણ હું કઈ વસ્તુની ખરીદી કરું તો લોકો પેલા સેમ્પલ માગે ને. ભાઈ કથાકાર છો, પણ મને કંઈક તમે સાંભળાવો, તમે કેવું કથા કરો છો, પછી અમે તમને હા પાડીએ. નહીતર 7 દિવસનું છે, ન જામે તો 7 દી કાઢવા કેમ? પણ કોઈ જાતનું સેમ્પલ નહીં. એક વિશ્વાસ, એક ટ્રસ્ટ, એક ટ્રસ્ટીનો એક વક્તા ઉપર ટ્રસ્ટ, વિશ્વાસ. હવે એમનો વિશ્વાસ જો આટલો કામ કરતો હોય, એના કથા આટલી સફળ થતી હોય કે 3 વાગ્યાની કથા હોય ને લોકો 2:30 વાગે આવીને જગ્યા રોકીને બેસી જતા હોય, તો એ કઈ હું કઈ બહુ સારો વક્તા છું એટલે બેસી જાઉં છું એવું નથી. તમને કોણ ખેંચી લાવે છે? તમને તમારો પરમાત્મા, તમારો આત્મા ખેંચી લાવે છે. અને 3 કલાક નહીં, 3.5 કલાક સુધી તમે એક આસન ઉપર બેઠા છો. નહીતર બેનું તો ચંચળ હોય, બેહી હકે ખરી, 1 કલાક ન બે, 3 વાર જગ્યા બદલે, કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં, શાંતિથી. તો આ વિશ્વાસ છે ને એ કામ કરે છે. દરિયામાં સ્ટીમર જતી હતી. ક્રૂઝ હોય ને મોટી, એમાં બધા ફરવા જતા હતા. મધ્ય દરિયાની માલિકો ક્રૂઝ જતી હતી ને એ વખતે બધા આખા પરિવાર સાથે લોકો હતા. અને એમાં એક ભાઈ એ કુદરતના નજારાનો બહુ શોખીન, બધું જોવું બહુ ગમે, આકાશમાં તારાઓ આ તે. એટલે એ માણસ ક્રૂઝની છત ઉપર ઊભો એને એન્જોય કરતો હતો આકાશના તારાઓને. કેમેરાથી ફોટા પાડે, હસે, નાચે,
કુદરતને જોઈને. ઘટના એવી ઘટી કે એ વખતે દરિયામાં તોફાન ઉપડ્યું. આ સંસાર છે ને એ દરિયો છે, અને એમાં ગમે ત્યારે તોફાન ઉપડે એટલું યાદ રાખવું. પણ પરમાત્માને જો સુકાન સોંપી દો તો તમારી નાવ કાંઠા સુધી પહોંચાડી દે. એ તોફાન તમને અસર ન કરે, પણ વિશ્વાસ કા હોના જરૂરી है. નૌકાનું સુકાન પરમાત્માને સોંપવાની જરૂર છે. આકાશની માલિકો, વાદળાઓ, વીજળી, પાણીના મોજા ઉછળવા માંડી ગયા દરિયામાં. ગભરાઈ ગયા. આ દુનિયામાં માણસ મોત જ્યારે સામે જોવે ને ત્યારે જ ગભરાય છે, ત્યાં સુધી તો ગભરાતો નથી, એટલું યાદ રાખજો. કોરોનામાં નહોતા હારા હારા એ લોકોને છોડી દીધા. ગમે એટલો પ્રેમ હતો. એક ઘરમાં તો મેં એવું જોયું હતું, એક ભાઈ કોરોના થયો, ઉપલા માળે રાખ્યો હતો, અને ઓલો નીચે ઉપરથી આમ લોટો નીચે નાખે, એમાં ઓલા લોકો અધરથી પાણી નાખે, પછી થાળી નાખે, એમાં લોકો આમ કરીને રોટલી નાખે. અને ઓલો દોરીથી ખેંચી લે. એક સમય એવો પણ હતો, માફ કરજો શબ્દ કે અયોગ્યતા ન હો, પણ ઘણા લોકોને આપણે આવું અછૂતપણું માનતા હતા. આપણે અછૂતની જેમ ઘણાને રાખતા હતા. પરમાત્મા એનો બદલો આપ્યો કે તું પણ અછૂત છો. એક સમય એવો આવશે કે તું ગમે એટલો કરોડપતિ શેઠિયો હોઈશ ને તો તારા ઘરના તને અછૂત માનશે. આ દુનિયાની માલિકો કોઈ અછૂત નથી, એટલું યાદ રાખજો. બધા જ પરમાત્માના સંતાનો છે સાહેબ. બધાને પ્રેમ કરજો. પરમાત્માએ કેવો દી દેખાડ્યો. બધું પડીકામાં, ખાવાનું પડીકામાં, પાણી પડીકામાં, અને માણા મયરો તો પ્લાસ્ટિકમાં પડીકામાં. ઉપર તોફાન છે, નીચે બધા એકબીજાને મદદ કરવા માટે કોઈ લાઈફ જેકેટ પહેરાવે છે, કોઈ બધું. હવે ઓલો ઉપર છે ને ઊભો ઊભો, બિલકુલ બધું એને કોઈ ચિંતા જ નથી, આમ બધું ઉપર જ જોવે રાખે છે ઉપરથી. એની પત્ની આવીને કહે છે કે શું કરો છો તમે? બધા લોકો પોતાના બાળકોને બચાવે છે, બધા લોકો પોતાની પત્નીને મદદ કરે છે, અને તમે આ ઉપર ઊભા કુદરતનો નજારો જોવો છો. તમને મારી પડી છે કે નહીં? તમારી જવાબદારી છે મારા પ્રત્યે, તમારી જવાબદારી છે બાળકો પ્રત્યે. પેલો માણસ કશો જ જવાબ દેતો નથી. બીજી વાર ફરી પત્ની કહે છે, તમે તો માણસ છો કે કોણ છો? તમારી જવાબદારી છે, તોફાન ઉપડશે છે, બધા ડૂબી જશું. અને 3 વાર કીધું ને પછી ઓલો પુરુષ છે ને, ખબર નહીં શું થયું, આમ કરીને કમરમાંથી રિવોલ્વર કાઢીને પત્નીના લમણા ઉપર આમ કરીને તરી, રિવોલ્વર આમ કરી માથા ઉપર મૂકી દીધી. મારી પત્ની ખડ 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 હસતી હતી. કેમ હસે છે? કે હસું નહીં તો શું કરું? અરે હું તને રિવોલ્વર છે, ભરેલી છે, ખાલી સ્ટીકર દબાવું એટલી જ વાત છે. કે તમારી તાકાત નથી, તમે સ્ટીકર દબાવી શકો. મને વિશ્વાસ છે તમારાથી નહીં થાય. કેમ? મને વિશ્વાસ છે કે તમે નહીં કરી શકો, કારણ કે તમે મારા ધણી છો. મને કાંઈ નહીં થાય. અને પછી ઓલા પુરુષે કીધું
કે તને એક સંસારી ધણીઓ પર એટલો વિશ્વાસ હોય કે એ મને કાંઈ નહીં થવા દે, તો મારો ધણી તો ઉપરવાળો છે, એ આપણને કોઈને કાંઈ નહીં થવા દે. એ તો ખાલી વાદળામાંથી રિવોલ્વોલ આપણને બતાવે છે, બધાને ડરાવે છે. ભગવાનની ઉપર મારે તમારે વિશ્વાસ રાખવો જોઈએ. આપણને ભગવાનની ઉપર વિશ્વાસ નથી. સારું થાય એ બધું મેં કર્યું અને ખરાબ થાય તો બધું ભગવાન કર્યું. જીવનમાં વિશ્વાસનું બહુ મહત્વ છે, એટલું યાદ રાખજો. વિશ્વાસ હોવો જીવનમાં બહુ જરૂરી છે, અને વિશ્વાસ રાખો તો જ પરમાત્મા તમને મળે છે, તો જ ભગવાન તમને મળે છે, એટલું યાદ રાખજો. માટે સત્સંગથી જીવનમાં બહુ પરિવર્તન આવે છે. આખા ભાગવતમાંથી એક બે શબ્દ પણ તમારા કાનની અંદર પડી જશે, તમને યાદ રહી જશે ને, તો જિંદગીનો બેડો પાર છે, એટલું યાદ રાખજો. સતયુગ, ત્રેતાયુગ એના કરતા કળિયુગમાં ભગવાન જલ્દી મળે છે. હું તમને એક વાત કહું. સતયુગની માલિકો ઋષિઓ તપ કરતા હતા, રાફડા થઈ જતા હતા, તો એને ભગવાન નહોતો મળતો. જ્યારે કળિયુગની અંદર નામનો મહિમા છે. તમે ખાલી નામ લ્યો, પરમાત્માનું નામ. તપ ન કરો તો કાંઈ નહીં. ઉપવાસ કરો, દિવસમાં 20 વાર ખાઓ, આડે દી ન ખાતા હોય એના કરતા વધારે. પછી કે હા જે પેટમાં દુખે, પણ દુખે જ ને સાબુદાણા વડા, ફરાળી પીઝા, ફરાળી પીઝા. અરે ક્યાંક તો પાછા વળો હવે. રાફડા થઈ જતા હતા તોય ભગવાન નહોતા મળતા. અને ઘણા તો દુકાન ખોલીને બેઠા છે. હા, ઘણા નથી કહેતા આવો અમારી પાસે. 10 મિનિટની માલિકો તમને સાક્ષાત્કાર કરાવી દે, 15 મિનિટની માલિકો તમને ધ્યાન લગાડી દે, અને 20 મિનિટમાં તો ભગવાનની પ્રાપ્તિ કરાવી દે. આવી દુકાન ખોલીને બેઠા હોય એની દુકાનમાં મહેરબાની કરીને જાશો નહીં. તમને હાથ જોડીને, પરમાત્મા છે, ભગવાનને મેળવવા તો મીરાએ ઝેર પીધું હતું, પરમાત્માને મેળવવા તો નરસિંહ જેલની માલિકો ગયો હતો, અને ભગવાનને મેળવવામાં તો અનેક લોકોએ ખિલ્લા ખોરાના નથી, હાથની માલિકો, કાનની માલિકો, તો એને પરમાત્મા નથી મળ્યો. એ તમને 10 મિનિટ કે 20 મિનિટમાં તમને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દેશે. રૂપિયા લૂંટવા સિવાય કઈ નથી કરતા, એટલું યાદ રાખજો. સાક્ષાત્કાર કરવો હોય તો તમારા ઘરમાં માની સેવા કરો, તમારા ઘરમાં બાપની સેવા કરો, ગૌતરીની સેવા કરો. અનેક દેવતાઓ એની માલિકો સમાયેલ છે. 33 કરોડ દેવતા જે ગાયના શરીરની માલિકો સમાયેલ છે, એની સેવા કરો. બધા ભગવાન તમને એમાં મળશે. પણ આપણે તો સમજીએ છીએ ઓછું. એક પોપટ એક સંતની પાસે આવ્યો કે બાપુ ઓલો ભારતી જાળ નાખે છે ને અમને પકડી જાય છે, બચાવો. તો કે હું તમને મંત્ર આપું છું, એ બધાએ બોલવાનો. મંત્ર આપ્યો બાપુએ. શું? ભારતી આવે છે, ભારતી આવશે, દાણા નાખશે, જાળ પાથરશે, ઉડી જાઓ. ભારતી આવશે, દાણા નાખશે, જાળ પાથરશે, ઉડી જાઓ. પાર્વતીએ બાપુ પાસે ગયું કે બાપુ આ તો એ કોઈ પંખી નહીં આવે તો હું કરીશું કે તું ચિંતા કરમાં, તું તારું કામ કર. અને પેલા એ જાળ પાથરી અને અનેક પંખીઓ એમાં આવી ગયા. કારણ એક જ હતું કે બાપુએ મંત્ર આપ્યો, એ પોપટની જેમ ખાલી રટતા હતા, પણ એ મંત્રને એને જીવનમાં ન ઉતાર્યો. એમ ભાગવત સાંભળીને વયા જાવ નહીં, એને જીવનમાં ઉતારો તો તમને ફાયદો થાય, એટલું યાદ રાખજો. એક માણસ એને જંગલમાંથી ચૂડેલ વળગી. ઘણી દવા કરાવે, ફાયદો ન થાય.
એક દિવસ ખબર નહીં કઈ વૈદ્યની પાસેથી દવા લેવું, કાગળમાં પડીકું વળેલું, અને વૈદ્યની દવા લીધી ને ઓલી ચૂડેલા ગીરીએ, વૈદ્યની દવા લીધી ચૂડેલા ગીરીએ પાસે આવે જ નહીં. પછી ઓલો માણસ ચૂડેલને પૂછે છે, કેમ હવે તો મારી પાસે નથી આવતી? ત્યારે ચૂડેલે શું કીધું ખબર છે? તારી પાસે નહીં આવી શકું, કા તને વૈદ્યરાજે જે દવા આપી છે ને એની માલિકો ભાગવતનો એક શ્લોક લખેલો છે, ભાગવતનો એક શ્લોક પણ જેના હાથમાં હોય ને એને ચૂડેલ અસર ન કરે, ચૂડેલ એની પાસે ના આવે, ભૂત પ્રેત એની પાસે ના આવે. સાહેબ, એક શ્લોકની માલિકો એટલી તાકાત છે, એટલું યાદ રાખજો. કહેવાનો અર્થ, સાચી ભક્તિ હોય તો ભગવાન ઘરે પધારે છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ જે રૂકમણીજી બિરાજે છે, રૂકમણી કહે મને નજર કેમ ઊંચી રાખો છો? બેટા કાલ જેવું સેટિંગ કરો ને જરા, થોડીક તકલીફ પડે છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી અને રૂક્ષ્મણી બિરાજે છે. રૂકમણી કહે તમે નજર કેમ નીચી રાખો છો? નજર આપતા નથી. વિઠ્ઠલનાથજી કહે છે કે બધા માગવા આવે છે ને એટલે હું કોઈની સામે જોતો નથી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને દીઠેલા જૂનાગઢમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વીરપુરમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ
દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કલિકાલ કલિયુગની માલિકોર ફક્ત નામનો જ મહિમા છે એટલું યાદ રાખજો. તમે એમ કહેશો કે ભાઈ નામની માલિકોર શું છે? એક ભાઈ મને આવીને કે વારે વારે ધૂન હું ગવડાવું છું, નામમાં શું છે? એટલે મેં કીધું તમે તો ગધેડા જેવા છો. એટલે મને કે શું કીધું? મેં કીધું તમે ગધેડા જેવા છો. તો મારા પર ગુસ્સે થઈ ગયા, જેમ આવે બોલવા માંડ્યા. પછી મેં એને કીધું, મેં કહ્યું તમને ખાલી મેં ગધેડા કીધા ને તમને ગુસ્સો આવી ગયો. એક ગધેડા શબ્દની માલિકોર એટલી તાકાત હોય તો ભગવાનના નામની માલિકોર કેટલી તાકાત હશે એનો કોઈ દી વિચાર કર્યો છે સાહેબ? કહેવાનો અર્થ આ મેં કર્યું, આ તે કર્યું, માનવી મિથ્યા બકે. આ મેં કર્યું, આ તે કર્યું, માનવી મિથ્યા બકે. ઈશની આજ્ઞા વિના એક પાન પણ ન હલી શકે. આ મેં કર્યું, આ તે કર્યું, માનવી મિથ્યા બકે. માણસને એમ થાય કે મેં કર્યું, આ હું ન હોત ને તો થાત નહીં. તમે જે કંઈ સારું કામ કરો નહીં, મહેરબાની કરીને કોઈને કહેશો નહીં. શું કામ એને? એટલા માટે યયાતિ એ રાજા પુણ્યના આધારે સહદેહ સ્વર્ગની માલિક પર ગયો છે. ઇન્દ્રના સિંહાસન પર બેસવા ગયો. ઇન્દ્ર ગભરાણો દોડીને બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ, એમની પાસે જઈને કહે છે કે હવે શું કરવું? બૃહસ્પતિ કહે તમે એને પૂછો કે તે ક્યાં ક્યાં સારા કર્મ કર્યા છે. એ જેવો એના કર્મની વાતો કરશે ને, મેં આમ કર્યું ને, મેં આ દાન કર્યું ને, મેં ફલાણાને એટલું આપ્યું એટલે એના પુણ્યનો ક્ષય થશે. યયાતિ તો બોલવા માંડ્યો, મેં આમ કર્યું, તેમ કર્યું, આમાં કર્યું, એટલું દાન કર્યું, અહીંયા ધર્મશાળાઓ બંધાવી, ફલાણું કર્યું. એ પુણ્યનો ક્ષયનું વર્ણન કરવા માંડ્યો એટલે સ્વર્ગનું સિંહાસન એના હાથમાંથી ગયું. આત્મપ્રશંસા એ આત્મહત્યા છે એટલું યાદ રાખજો. તમે કોઈને આપો તો મહેરબાની કરીને કોઈને કહો નહીં કે મેં કોઈને આપ્યું છે. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અત્યારના માણસ તો ખાલી 150 રૂપિયા આપે મંદિરમાં અને એમ કે મારા પપ્પાના નામની તકતી અહીંયા લગાવજો. એ 150 રૂપિયાના દાનની તકતી બનાવે એના 500 રૂપિયા થાય. હામો લઈને વયો જાય 350 રૂપિયા મંદિરના. દાન કરો પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે દાન કર્યું છે. ઘણા તો દાન કરે ને ઢોલ બગડાવે. તમારું આપેલું તમારા ઘરના નહીં કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે કોઈને આપ્યું છે કઈ. આત્મપ્રશંસા આત્મહત્યા છે. એક પદમાં લખ્યું છે જે ગમે ચિંતા નહીં કરો. આપણે ચિંતા બહુ કરીએ છીએ, બેઠા બેઠા ઘણી ચિંતા કરતા હોય છે. ભૂતકાળની ચિંતા કરશો તો તમારો ભૂતકાળ તમે સુધારી શકવાના નથી. ભૂતકાળની ચિંતા કરશો તો ભૂતકાળ સુધરશે નહીં. વર્તમાનની ચિંતા કરશો તો વર્તમાન બદલશે નહીં. એના કરતા ભવિષ્યની ચિંતા કરશો તો ભવિષ્ય બદલશે નહીં. એના કરતા વર્તમાનની અંદર આનંદથી જીવો. જિંદગી આઈસ્ક્રીમ જેવી છે, ખાશો તો ઓગળશે, નહીં ખાઓ તો ઓગળે, વેસ્ટ જાય. એના કરતા જિંદગીનો ટેસ્ટ કરી લ્યો એટલી મારી આપને બધાને વિનંતી છે. મરી જાય તો હારું, છૂટી જાય તો હારું, વહુ સાંભળતી નથી, છોકરો ધ્યાન દેતો નથી ને આવી ફરિયાદ શું કરો છો? આપણે પહેલાના જમાનામાં આપણે મા બાપ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરી શકતા હતા. અને હવેની યંગ પેઢી છે એને એનામાં એક્સપ્રેશન પાવર નથી કે મમ્મીને આ ગમશે, પપ્પાને આ ગમશે તો આપણે આવું કરીએ તો પપ્પા રાજી થશે. બાકી અત્યારની યંગ પેઢી તમને પ્રેમ તો કરે જ છે. એની સામે ન કહો કે મરી જાય તો હારું, છૂટી જાય તો હારું. તો પંક્તિ આપકે ચरणों में समर्पित करता हूं कि पानी में पत्थर मत फेंको कोई पीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. ये પેઢી બગડી ગઈ છે ને, છોકરા બગડી ગયા છે, નકામા થઈ ગયા છે.
છોકરાઓને શું એની રીતે જીવવાનો કોઈ અધિકાર જ નથી? આપણે કઈ એમ જ કરી રાખે તો જ આપણને છોકરો હારો છે એની વ્યાખ્યા શું? કે આપણે કઈ એમ કરે એટલે છોકરો હારો, એવું ન કરે એટલે છોકરો નકામો. એક સરસ વાત કહું છું, 25 વર્ષ સુધી છોકરાએ આપણું કયું કર્યું, 25 વર્ષ છોકરાએ આપણું કયું કર્યું, આપણને 60 થયા તો હવે બાકીના 15 વર્ષ છોકરો કેમ આપણે જીવીએ તો આપણને વાંધો શું છે? કમથી કમ ઘરમાં તો શાંતિ રહે. પણ હું અધિકાર ભોગવું, મારા હાથમાંથી સત્તા ન જવી જોઈએ, એ જ દુઃખનું મૂળ છે. બાકી છોકરા બહુ સારા છે. એક બાપે એના દીકરાને એટલું કીધું કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે. છોકરાએ એના પપ્પાને કીધું શું? પપ્પાએ કીધું બેટા મારે વૃદ્ધાશ્રમની માલિક જવું છે. છોકરો રડવા માંડ્યો, પપ્પા મારી કઈ ભૂલ? મારી પત્નીની કોઈ ભૂલ? તો કે નહીં બેટા એવું કઈ નથી. તો મારા 3 મિત્રો છે ને બચપણના, એ વૃદ્ધાશ્રમમાં છે. અમારે ભેગું રહેવું છે, મજા આવે. છોકરાએ કીધું એક કામ કરો, 5 દિવસ પછી તમારો જન્મદિવસ છે, તમારા જન્મદિવસમાં એન્જોય કરી અને પછી હું તમને વૃદ્ધાશ્રમ મૂકી જઈશ. 5 દિવસ પછી એના ઘરમાં એક સરસ ઓરડો હતો, એને શણગાર્યો અને 5મા દિવસે પપ્પાને નવા કપડાં પહેરાવી અને છોકરો ઓરડા પાસે લાવ્યો, એક રિબિન બાંધેલી હતી અને કીધું પપ્પા આને તમે કાપો. વૃદ્ધ હાથે કાપતા હાથે આમ કરી અને એ રિબિન કાપી કે હવે પપ્પા તમે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો. શું જોયું? દરવાજો ખોલતા જ સામેના સોફા ઉપર વૃદ્ધાશ્રમમાં એના જે 3 મિત્રો હતા ને એ સામેના સોફા ઉપર બેઠા હતા. એના પિતાને આશ્ચર્ય થયું. ત્યારે છોકરાએ કીધું પપ્પા તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી, વૃદ્ધાશ્રમમાંથી તમારા 3 મિત્રોને હું અહીંયા લઈ આવ્યો છું. હવે એ પણ તમારી સાથે તમે જીવશો ત્યાં સુધી અહીંયા જીવશે. હું ચારેયનો દીકરો બની અને ચારેયની સેવા કરીશ. સેજ ઇફેક્ટ આપજે, ચારેયની હું સેવા કરીશ. તો કોણ કહે છે કે છોકરાઓ ખરાબ છે? કોણ કે છોકરાઓ બગડ્યા છે? છોકરાઓ સારા છે, એને પણ એના જમાના પ્રમાણે જીવવા દો. તમારો છોકરો તમને પગે ના લાગે એટલે બગડી ગયેલો એમ? અરે તમારો છોકરો તમને પગે ન લગાડતો હોય ને તો એ બિલેશ્વરની મોટી કૃપા માનજો કે કમથી કમ આપણને તો પગે નથી લગાડતો. અત્યારના છોકરા 2 વાર પગે લાગે, એક દિવાળીમાં અને એક જન્મ દિવસ હોય ત્યારે. અને એ પગે નથી લાગતા, આમ ખીચે હાથ અડાડે, લાવો. પગે લાગતા પહેલા એમ કે મને હું ગિફ્ટ આપશો? અરે આ તો કોઈ સોદો કરવાનો છે? ચિંતા ન કરો. તમારી ચિંતા કરવાથી કશું થતું નથી. કારણ એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ઓક કર એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ઓક કરવો. હે જે ગમે જગત ગુરુ આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે હવે જ
કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જે સ્વાનતાણે હે જે ગમે જગદગુરુ દેવ જગદીશને તણો ખરો ભોગ કરવો એ જે ગમે જગદગુરુ એ ગમે જગદગુરુ એ જે ગમે જગદગુરુ ભગવાન જે ધારે એ થાય છે. આપણું કઈ હાલવાનું નથી, માટે મહેરબાની કરીને ચિંતા કરવી નહીં. બસ શાંતિથી જીવવું. આ સમાજને માર્કો તમે કોઈને ખુશ નહીં કરી શકો એટલું રાખજો. આ દુનિયા છે, આ સમાજ છે. એક બાપ અને દીકરો ઘોડો લઈને જતા હતા. એટલે છોકરો અને બાપો બે ઘોડો લઈને જતા હતા. એમાં બરાબર બાપા ઘોડા ઉપર બેઠેલા, છોકરો નીચે હાલે. એટલે સમાજના લોકો શું કે ખબર છે, આ બાપ કેવો છે, છોકરાને હેઠું હલાવે છે અને પોતે ઘોડા ઉપર ચડીને બેઠો છું. તો બાપાને દયા આવી, બાપા હેઠા ઉતરી ગયા અને છોકરાને બેહાડ્યો. તો સમાજ શું કીધું ખબર છે, આ તો બાપ છે કે કોણ છે, દયા વિનાનો. આ સમાજ છે સાહેબ, સમાજને પહોંચી નહીં શકો. અને પછી નક્કી કર્યું બે જણા કે આપણે બે બેહી જાય. તો બે ઘોડા ઉપર બેહી ગયા. તો સમાજ કે આ લોકોને દયા છે કે નહીં, ઘોડા ઉપર બે જણા બેહી ગયા, ઘોડાની દયા આવતી નથી. બે જણા હેઠા ઉતરી ગયા અને ઘોડાને દોરતા હતા. સમાજ કે મૂરખ છે, મૂરખ, ઘોડો છે તોય છતાં હાલીને જાય છે. આ દુનિયાને કોઈ રીતે પહોંચાય નહીં. માટે તમારું મન કે ને એમ જીવો, દુનિયા કેમ જીવવાની કોઈ જરૂર નથી, એટલું યાદ રાખજો. તમને જે કામમાં સંતોષ થતો એ કામ કરો, એટલી પ્રાર્થના કરું સાહેબ. એક 3 દેડકા એને નક્કી કર્યું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. એટલે આખા જંગલના બધા પ્રાણીઓને બોલાવ્યા કે અમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાના છે, તમે જોવા આવો. આ દુનિયામાં આપણે બધા જીવીએ છીએ ને, કોકને દેખાડવા માટે જીવીએ છીએ, એટલું યાદ રાખો. પોતાના માટે જીવતા જ નથી. આપણે હારા કપડા પહેરીએ છીએ ક્યારે, કોક આવવાનું હોય ત્યારે. કેમ એમ નથી થતું ઘરની માલિકો સરસ મજાના કપડા પહેરીને ફરીએ, ઠાકોરજીને દેખાડીએ નહીં. હારી ડીશો ક્યારે કાઢીએ છીએ, બહારથી કોઈક મહેમાન આવવાના હોય ત્યારે કોકને દેખાડવા માટે જીવીએ છીએ, પણ પોતાની જાત માટે નથી જીવતા. લીવ યોર સેલ્ફ. તમે તમારી જાત માટે જીવો, એટલી તમને હું પ્રાર્થના કરું છું. મારી વાત ખોટી સાચી? બહારથી મહેમાન આવવાનો હોય તો એના વરને શણગારે હારા કપડા પહેરો કે આવવાના છે ઓલા, પણ અત્યારે હું પહેરે એ ખોટા છે. હા, ઘણા બહેનો તો ખાસ હારા કપડા પહેરાવે. ઓલો લહેંગો પહેરીને ફરતો હોય ને અફોડો ફફડ ઘરમાં, હમણાં વેવાય વેલા આવશે, ખરાબ લાગે છે, હારા પહેરો. ત્રણ દેડકા નક્કી કર્યું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. ઢોલ બોલ વાગ્યા, સસલાએ સિસોટી વગાડી. 3 દેડકાએ કૂદવાનું શરૂ કર્યું. જંગલના પ્રાણીઓ બધા એને સલાહ આપે. સલાહ છે ને મફત છે, એટલું યાદ રાખજો. મફતમાં મફત કઈ હોય ને તો સલાહ. હું કહું એમ તમે કરો, પણ તારું કયું તારા ઘરના નથી કરતા, અમારે શું કામ કરવું છું? પ્રવાદીઓ, તમારી પેઢીમાં કોઈ આ કામ કર્યું નથી.
મરી જાઓ. આગળ જતા જતા એક ડેડકો ઉરલી ગયો. એટલે બધાએ કીધું, જોયું, આ એક મરી ગયો, બાકીના બેના આ જ હાલ થાય, શાંતિ રાખો. વળી આગળ ગયા ત્યાં એક ડેડકો બીજો ઉરલી ગયો. એક ડેડકો બચ્યો. બધાએ સમજાવ્યું કે રવા દે, મરી જઈશ, કુદમાં બહુ. ઈ માયનો જ નહીં. એમ કરતા કરતા એ ડેડકો માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. હવે ડેડકો જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરી જાય ત્યારે શું દશા થાય? નાનો માણસ મોટું કામ કરે ને ત્યારે એની પછવાડે તપાસ સમિતિ પંચ બેહે કે આ કરી કેમ ગયો. એટલે તપાસ સમિતિ બેઠી કે ડેડકાને લેબોરેટરીમાં મોકલો ટેસ્ટ માટે. આનામાં એવી કઈ એનર્જી છે કે પહાડ આખો માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. અને લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યો કે આ ડેડકો માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. એક જ કારણ છે, કારણ કે આ ડેડકો બેરો હતો, કોઈનું સાંભળતો જ નહોતો. તમારા હૃદયને જે ગમે ઈ કરો, તમને ગમે ઈ કરો. સમાજ તો તમને હંમેશા કઈ ને કઈ સલાહ આપતો જ રહેશે. આવો 5મા સ્કંધની માલિકોને પ્રવેશ કરીએ છીએ. જ્ઞાન અને સ્થિર કેમ કરવું? સ્થિતિ લીલા એટલે પ્રભુનો વિજય. શ્રી કૃષ્ણ પાસે દુર્યોધન મદદ માંગવા માટે આવે છે. ભગવાન સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધને કીધું તું 100ની અણી જેટલી પણ જમીન હું નહીં આપું પાંડવોને. અપમાન કરેલું ભગવાનનું. આજ નફ્ફટ થઈ મદદ માંગવા માટે આવ્યો છે. અર્જુન પણ છે. ભગવાન બંનેની મદદ કરવા માટે તૈયાર છે. દુર્યોધન કહે, હું પેલા આવ્યો છું, પેલો મારો અધિકાર છે. પ્રભુ કહે, એક તરફ નારાયણની સેના છે અને એક પક્ષમાં હું શસ્ત્ર વગરનો છું. બોલો શું જોઈએ છે? દુર્યોધન કહે, આને લઈ જઈને શું ફાયદો? આ તો નકરા ઉપદેશ જ દેવાનો છે, આ કઈ લડવાનો તો છે નહીં. દુર્યોધને કીધું, કઈ વાંધો નહીં, આપને આપની સેના આપો. અર્જુને કૃષ્ણને માંગ્યા છે અને જે પક્ષે ભગવાન હોય એ જ પક્ષની જીત થાય છે, એટલું યાદ રાખજો. આવો ભરત ચરિત્રની કથા અહીંયા આવે છે. પ્રિયવ્રત રાજાની કથા. બ્રહ્માજી રાજાને કહે છે કે તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર વાસનાનો નાશ થઈ શકતો નથી. લગ્ન કર્યા, બાળકો થયા, પુત્ર અગ્નિદ્ર ગાદી ઉપર આવ્યા છે. રાજા બધું છોડીને વનમાં તપ કરે છે, પૂર્વની વાસના વિઘ્ન કરે છે. રાજાને ઘેરે નાભી થયા, નાભીના ઘેરે ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થાય છે, જે જ્ઞાનનો અવતાર છે. સૌને કહે છે તપ કરો, તપ કરો, સર્વમાં ભગવાનને નિહાળો. આવા આત્મનિષ્ઠ પરમહંસને ઘેરે શ્રેષ્ઠ પુત્ર ભરતનો જન્મ થયો છે. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ગઢપણ આવશે ત્યારે ભજજો પેલા ઘરના કામ તમામ, પછી ફરશો તીરથ ધામ. પેલા ઘરના કામ તમામ, પછી ફરશું તીરથ